ધી વાત સમજાય પપ્પા. હિંમત અને ધીરજથી બધા કામમાં મન પરોવાયેલું રાખજો, એટલે તમારો સમય પસાર થઈ જાય. જયના પપ્પાને સવારથી જ બધું સમજાવી રહી હતી અને પપ્પા ઉદાસ મને શાંતિથી સાંભળી હકારમાં માથું હલાવ્યા રાખતા હતા. આજે જયના પોતાના ઘરે જવાની એટલે પપ્પા એકલા પડી જશે એની ચિંતામાં નાની નાની વાત યાદ કરી સમજાવી રહી હતી. ઈશ્વરભાઈને સંતાનમાં એક જ દીકરી જયના હતી અને તેને અમદાવાદ પરણાવી હતી. પત્ની હંસાબહેનને કોરોના ભરખી ગયું ને હજુ ગણતરીના દિવસ જ થયા હતા. જયનાને પણ પપ્પાને ત્યાં આવ્યાને 15 દિવસ થઈ ગયા. કેતકી ભાભીને 2 ટાઈમના ટિફિનનું કહી દીધું છે, તમે સમયસર જમી લેજો. તમારી બધી દવાઓ સોફાની બાજુના કબાટમાં મૂકી છે, ટાઈમસર લેતા રહેજો. અમે બધા ફરી મમ્મીની વર્ષીની પૂજામાં આવીએ ત્યાં સુધી તબિયતની ખાસ કાળજી રાખજો. આ પછી તો તમારે અમારી સાથે જ રહેવાનું છે, એટલે તમારો રૂમ પણ હું તૈયાર કરી રાખીશ. ઈશ્વરભાઈ 70ના થયા અને હંસાબેન માંડ 64ના. ખબર નહીં ક્યાંથી કોરોના થયો અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ 3 દિવસમાં ગુજરી ગયા. હોસ્પિટલથી સીધા જ સ્મશાન લઈ ગયા. ઈશ્વરભાઈ વધારે ઉદાસ એટલે જ હતા કે હંસાબેનને છેલ્લે જોઈ ન શક્યા. હવે હું નીકળીશ પપ્પા, કંઈ પણ કામ કે તકલીફ પડે તરત ફોન કરજો. આટલું કહી ભારે હૈયે જયનાએ વિદાય લીધી. ઈશ્વરભાઈ એ પણ દીકરી દુઃખી ન થાય એટલે મોઢું હસતું રાખ્યું. દીકરી ગઈને ઘર ખાલી થઈ ગયું એટલે ઈશ્વરભાઈને કંઈ સૂચતું ન હતું કે શું કરવું. ઘરમાં આમ તેમ આટા ફેરા મારી સોફા પર સૂતા અને વિચારે ચડ્યા, આ ઉંમરે ક્યાં દીકરીના ઘરનું ખાવું અને પાપમાં પડવું. એવું જયનાને સમજાવી દઈશ. બાકીની જિંદગી એકલો જીવી લઈશ, કારણ કે દીકરીનું પિયર કેમ બંધ કરી શકું. પણ આજે ઊંઘ શાની આવે. આજે એકાંત તેમને ડરામણું લાગતું હતું. હંસાબહેન સાથે વિતાવેલા વર્ષોના સારા નરસા પ્રસંગો યાદ આવ્યા કરતા હતા. કહો ઈશ્વરભાઈ પોતાની જાતને એકાંત ભર્યા ઓળખામાં ગોઠવવા પ્રયત્ન કરતા હતા. જયના પરિવાર સાથે ફરી આવી વર્ષી પૂજા વિધિ પૂરી કરાવી પપ્પાની સાથે લઈ જવાની તૈયારી સાથે સામાન પેક કરવા લાગી. એ રાતે ઈશ્વરભાઈ ઊંઘી ન શક્યા. પલંગ પાસે રાખેલો હંસાબેનનો ફોટો હાથમાં લઈ વિચારી રહ્યા, ઘર કાલથી બંધ, ફરી નહીં આવી શકું. દીકરીનું પિયર બંધ કરવું પડશે. આવા કંઈ કેટલાય વિચારોનો બોજ હૃદયને હચમચાવી મૂકતો હતો અને અચાનક હંસાબેનનો ફોટો તડામથી નીચે પડ્યો. અવાજ થતા બધા સફાળા જાગી ગયા, પણ ઈશ્વરભાઈ નિરાંતે ઊંઘતા રહ્યા. એકાંતની વિદાય કરતા ગાઢ નીંદરમાં હંસાબેનના સથવારે. જઈને આજે ઓફિસમાં મન લાગતું ન હતું એટલે જલ્દી ઘરે આવી ફ્રેશ થઈને મ્યુઝિક પ્લેયર પર જૂના ગીતોની સીડી લગાવી પ્લેયર ઓન કર્યું અને પોતાનો મનપસંદ મીડિયમ પિઝા ઓર્ડર કર્યો. આજે અજયને કોઈની યાદ સતાવતી હતી. 3 વર્ષ પહેલા અજયે ફેસબુક પર એક સરસ મજાનું પ્રોફાઇલ જોયું હતું. નામ હતું શિવાની. પહેલી નજરમાં જ શિવાની અજયને ગમી ગઈ હતી. અજયે વધુમાં તપાસ્યું તો બંનેના શોખ પણ સરખા હતા, મ્યુઝિક, રીડિંગ, નોવેલ, ટ્રાવેલિંગ, શોપિંગ વગેરે. રિક્વેસ્ટ મોકલ્યા પછી 2 દિવસ પછી એક્સેપ્ટ થઈ હતી. અજયે શિવાનીનો આભાર માનવા માટે મેસેજ કર્યો. પછી તો સવાર સાંજ બંને એકબીજાને ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ તેમજ વાર તહેવારે મેસેજ કરવા લાગ્યા. એટલે ધીરે ધીરે ફ્રેન્ડશિપ મજબૂત બની. બંને પોતાની બધી જ વાતો શેર કરતા. આમ દોસ્તી ક્યારેય પ્રેમમાં ફેરવાઈ ગઈ ખબર જ ના પડી. બંને એકબીજાની નાનામાં નાની વાતોનું ધ્યાન રાખતા હતા, એકબીજાની સંભાળ લેતા હતા અને તેમનો પ્રેમ વધુ મજબૂત બન્યો. હવે મોબાઈલ નંબરની આપલેથી રોજ ટાઈમ મળતા કલાકો સુધી વાતો કરતા હતા. શિવાનીને આ બધું ગમતું. એ તો કિચનમાં હોય ને સારી કોઈ વાનગી બનાવી હોય તો અજયને વિડીયો કોલ કરતી. આમ ને આમ 2 વર્ષ પસાર થઈ ગયા. હવે એકબીજાને મળવું જોઈએ એવા વિચારથી બંનેએ મળવાનું નક્કી કર્યું. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મળવાનું નક્કી કર્યું હતું. અજય તો આજ મળવાની ખુશીમાં વહેલો જાગી તૈયાર થઈ નાસ્તો કર્યા વગર જ બાઇક લઈને હાઈવે પહોંચી ગયો હતો. શિવાનીને આવતા વાર લાગી. એ સવારમાં નોકરીએ જતા લોકોની અવરજવરને કારણે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આખરે ઓટો આવી ઊભી રહી. એમાંથી આછા ક્રીમ કલરનો ટોપ અને બ્લુ જીન્સ, ખુલ્લા મસ્ત લહેરાતા સિલ્કી વાળ, કથ્થઈ આંખો વાળે ગૌરવ વર્ણી ધરાવતી શિવાની ઉતરી. આ દ્રશ્ય જોઈને અજય મનમાં બહુ જ રાજી થયો. આજે પહેલીવાર કોઈ ફેસબુક ગર્લને આમ રૂબરૂ મળી રહ્યો હતો. પણ શિવાનીને મનમાં ડર હતો. તે મનોમન વિચારવા લાગી, મેં કોઈ ખોટી પસંદગી તો નથી કરીને. પણ બંને રૂબરૂ મળતા જ બધી શંકાઓ દૂર થઈ ગઈ. અજયે હેન્ડશેક કરી સ્વાગત કર્યું.
શિવાની મનમાં મલકાઈ અજયના બાઇક પર ગોઠવાઈ. અજયે ઉમંગથી બાઇક સ્ટાર્ટ કર્યું અને મણિનગર કાંકરિયા લેક જવા વિચાર્યું. બંને અંદર દાખલ થયા. ગરમીની સિઝન હતી એટલે આઈસ્ક્રીમ લીધો. અડધો કલાક વાતો કરી. અજય પછી શિવાનીનો હાથ પકડીને થોડી વાર બેસી રહ્યો. એને આ મિલન સ્વપ્ન જેવું લાગતું હતું, પણ નટખટ શિવાનીએ ચૂંટલી ભરી ત્યારે થયું કે ના, આ સ્વપ્ન નથી. શિવાનીને રિલેટિવના ઘરે નરોડા જવાનું હતું એટલે અજયે શિવાનીને નરોડા ડ્રોપ કરી. આ પછી મહિનામાં 1-2 વાર બંને અચૂક મળતા. ઘણીવાર સારી ખુશીઓને પણ નજર લાગતી હોય છે. અજયના જીવનમાં પણ કંઈક આવું જ બન્યું. અજયે આજ સુધી પોતાની અંગત લાઈફ વિશે કોઈને નહોતું કીધું, પણ ઉત્સાહથી એકવાર પોતાના મિત્ર સાગરને મળવા ગયો ત્યારે એનાથી શિવાનીના પ્રેમ વિશે બોલાઈ જવાયું અને શિવાનીને પણ સાગર તેનો ખાસ મિત્ર છે એવી વાત કરી હતી. અજયને નહોતી ખબર કે પોતે જ પોતાની જાત પર કુહાડી મારી રહ્યો હતો. આટલી વાત કરી પોતે ઘરે આવીને શિવાનીના સપના જોતો જોતો સૂઈ ગયો. થોડાક સમય પછી અજયને સાગરનો વોટ્સએપ પર મેસેજ આવ્યો કે શિવાનીએ સાગરની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે. સાગરે અજયને પૂછ્યું કે મારા ફેસબુક પર શિવાનીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી છે, હું એક્સેપ્ટ કરું કે નહીં? અજયે હસતા હસતા હા પાડી. અજયને એમ કે બંને મારા જ મિત્રો છે તો શું વાંધો છે. પછી થોડા સમયમાં સાગર અને શિવાની એકબીજાની પોસ્ટને લાઈક કરતા અને કમેન્ટ કરતા. સાગર અજયની પોસ્ટ પર કોઈ કોમેન્ટ કે રિપ્લાય ન કરે તો પણ અજયે આ વાત સહજતાથી લીધી. ક્યારેક જોબથી કંટાળીને એકલો પડતો તો સાગરને ફોન કરતો, ત્યારે પોતે બીજી છે એવું બહાનું કાઢીને સાગર અજયને ઇગ્નોર કરવા લાગ્યો. અજય ફોન કરે તો એક જ સમયે સાગર અને શિવાનીના ફોન વ્યસ્ત આવતા હતા. આ બાજુ અજયની શિવાનીના મેસેજ પણ આવતા ઓછા થઈ ગયા એટલે અજય અકળાવા લાગ્યો. પોતાને કોઈ આમ ઇગ્નોર કેમ કરી શકે એ વિચારવા લાગ્યો. એટલે અજયે શિવાનીને મળવાનું નક્કી કર્યું. શિવાનીના ઘરે આજે કોઈ ન હતું એટલે અજય શિવાનીને મળવા ગયો. શિવાનીએ પૂછ્યું શું લેશે, ચા કે કોફી? અજયે ચા માટે સંમતિ કરી. શિવાની કિચનમાં ચા બનાવવા ગઈ એટલે અજયે ઝડપથી શિવાનીનો મોબાઈલ હાથમાં લીધો. જોયો તો મોબાઈલમાં સાગરના ઘણા મેસેજ હતા. આ વાંચીને અજય ખૂબ દુઃખી થયો. અજયે માંડ માંડ ચા પીધી અને પોતાના ઘરે જવા નીકળ્યો. એ સમયે શિવાનીને કંઈ બોલ્યો નહીં, પણ હવે પોતાને ઇગ્નોર થતા અનુભવતો હતો. એ ઓનલાઈન દેખાતી શિવાનીને ગુસ્સો કરીને બોલવા લાગ્યો કે મારાથી શું ભૂલ થઈ છે કે તું મને ઇગ્નોર કરે છે. જેણે અજયનો હરપળ સાથ આપવાનું વચન આપ્યું હતું તે શિવાની અત્યુત્તરમાં બોલી, મારી મરજી, મને ટાઈમ મળશે તો હું મેસેજ કરીશ. આથી અજય મનમાં બહુ જ ગુસ્સે થયો. એણે તરત જ ફોન કટ કર્યો. પછી સાગરને ફોન કરીને કહ્યું કે દોસ્ત, મેં તને પોતાનો જાણીને વાત શેર કરી અને તે મારી પીઠ પાછળ આવું કર્યું. મારી શિવાનીને તે તારી બાજુ કરી લીધી. તો સામે સાગરે કહ્યું તું નેરો માઇન્ડ છે, તું ગાંડો છે. પછી અજયે શિવાની સાથે વાત કરી તો શિવાની સાગરનો પક્ષ લઈને અજયને કહેવા લાગી, હું તારી જાગીર નથી કે તું મારા પર આટલો હક કરે છે. પોતે આ સાંભળીને ફોન કટ કરી દીધો અને હતપ્રત બની રડવા લાગ્યો. શિવાનીને માટે પોતે કેટલું કર્યું છતાં એનો આવો બદલો. મનોમન પોતાની જાતને કોસવા લાગ્યો. ત્યારબાદ અજયે સાગર અને શિવાનીને પોતાના ફેસબુકમાંથી અનફ્રેન્ડ કર્યા. અજયનો હવે બબ્બે રિલેશનશિપ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. એક તો દોસ્તી અને બીજો પ્રેમ. આઘાત એટલો તીવ્ર હતો કે અજયને આ ઘટનામાંથી બહાર આવતા ઘણો સમય થયો હતો. આ અવગણનામાંથી બહાર નીકળવા અજયે પોતાના શોખ મુજબ લાઈફ જીવવાની શરૂઆત કરી અને રાહતની લાગણી અનુભવી. ધીરે ધીરે તે આઘાતમાંથી બહાર નીકળી ગયો. સમય જતાં બધું જ બદલાય છે, ચાહે ઋતુ હોય કે સંબંધ. મંદિરનું બાંધકામ કરવા માટે શહેરથી બોલાવેલા કોન્ટ્રાક્ટર વિમલ સિંહને અનેક કામો હોવાથી એના હાથ નીચેના મહેશ કડિયાને કામ સોંપ્યું. મહેશે તો મંદિરમાં પ્રભુજીની સેવા કરવાનો અવસર મળ્યો એમ સમજી દિલથી કામ શરૂ કરી દીધું. મજૂરો રાખેલા હોવા છતાં આ ગામને સુંદર મંદિર મળે એ માટે એણે સરળ બાંધકામ કર્યું. પોતાનો આત્મા રેડી દીધો. સરસ મજાની ગોળ બેઠકવાળું મંદિર બનાવી દીધું. મંદિર બની ગયા પછી ગામના સરપંચને મંદિરની ચાવી સોંપવામાં આવી. ગામના સરપંચે મંદિરની આટલી સુંદર કોતરણી અને બાંધકામ જોઈને ખૂબ આનંદ અનુભવ્યો. ગામમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ગામે ગામના તેમજ બહાર ગામના રહેતા લોકોને આમંત્રણ અપાયું. ગામના સરપંચે બધા મહેમાનોની વચ્ચે કહ્યું, આ પવિત્ર મંદિરના બાંધકામ પાછળ દિવસ રાત એક વ્યક્તિની ઘણી મહેનત જોવા મળી છે. આ સાંભળતા જ મનોમન આનંદનો ભાવ અનુભવી રહેલો મહેશ
સરપંચના મોઢે બોલાયેલા નામને સાંભળતા જ મંદિર તરફ છેલ્લી નજર મારી પગથિયા સડસડતા નીચે ઉતરી ગયો. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.